સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં વરસાદે ભારે તબાહી મચાવી છે। કેટલાય મકાનો દુકાનોને નુકસાન પહોંચ્યું છે તેમજ અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। કેટલીક સોસાયટીઓ તો હજુ એવી પણ છે કે જ્યાં પાણી ઉતરતું જ નથી। લોકોને જીવન જરૂરિયાતની દૂધ શાકભાજી જેવી વસ્તુઓ માટે વલખા મારવા પડે છે। સાથે બજારોની કેટલીક દુકાનોમાં હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે જેનો કોઈ નિકાલ થતો નથી। મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયેલ છે। તેના મોબાઈલ માર્કેટના વેપારીઓ સ્વખર્ચે પાણીનો નિકાલ કરી રહ્યા છે। તેમજ કડિયાવાડા જવાના માર્ગ ઉપર રાધાબેનના દવાખાના પાસે કેટલીક કાપડની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વેપારીઓને લાખોનું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે। હાલ તો વેપારીઓ ભગવાન ભરોસે ચાલી રહ્યા છે। લોકો દુકાન પર આવ્યા તો લક્ષ્મી શોપિંગ સેન્ટર અંદર જે મોબાઈલનું માર્કેટ છે બરાબર। તો રાત્રે 2:30 વાગ્યાની આસપાસ અમે દુકાનો ખાલીને માલ ઘરે લઈ ગયા બરાબર। એના પછી જે અમે આ પાણીનો નિકાલ કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ કોઈ પ્રયત્ન થયો નથી શકશે। હજી બી પણ પાણી પડેલું જ છે અને અમને કોઈ મદદ મળતી નથી। એટલે અમે મદદ માટે મોડાસા નગરપાલિકાને જાણ કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે અમને મદદ મળે। અમે પોતે પરેશાન છીએ। અમે પોતાના ખર્ચે જે થતું હતું એ કર્યું છે। હવે અમારાથી કશું થતું નથી એટલે અમે મદદની માંગણી કરીએ છીએ। કોઈ મદદ કરવામાં આવી નથી। રાત્રે 2:30 વાગે અમે માલ કાઢ્યો। આવ્યું એક વ્યક્તિ જોવા નથી આવ્યું। આટલા રાત્રે 2:30 વાગે માલ જેટલો નીકળતો હતો એટલો કાઢી લીધો। બાકી બીજો માલ તો અમારો પલળી ગયો છે। બહુ મોટું નુકસાન થઈ ગયું છે અંદર। આ જાતે આવા ગંદા પાણીમાં ઉતરીને મોટર અંદર નાખી છે અમે। ખરાબ પાણીમાં ઉતરી અમે બીમાર પડશું એની જવાબદારી કોણ લેશે? અમે જાતે ખરાબ પાણીમાં અમે મદદ માંગીએ છીએ, અમને મદદ કરો।